Hello friends, welcome to online lecture series. This is the 8th lecture of unit number 2 CFT, means crystal field theory. So in our previous lecture we discussed about what is the role of varying energy in octahedral complex. Okay, so in this lecture I will explain splitting of d orbital in tetrahedral field. It means આજે સ્પ્લિટિંગ ઓફ d orbital ટેટ્રાહેડ્રલ ફિલ્ડમાં જોશું. હવે ઓક્ટાહેડ્રલ ફિલ્ડની તો આપણે આગળ વાત કરી લીધી લેક્ચર 127 માં. તો ઓક્ટાહેડ્રલ ફિલ્ડમાં T2g મીન્સ કે d orbital છે બે ટર્મમાં સ્પ્લિટ થશે. ટેટ્રાહેડ્રલમાં શું થશે? ઓક્ટાહેડ્રલમાં d orbital છે બે ટર્મમાં સ્પ્લિટ થાય. એક લોઅરમાં T2g હોય અને હાયરમાં કઈ ઓર્બિટલ હશે? easy. ઓકે, સો આ વાત હતી ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી. ઓક્ટાહેડ્રલમાં પાછા આપણે બે ટાઈપના કોમ્પ્લેક્સ જોયું તો એક હાઈ સ્પિન ને બીજું લો સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, તો આજે આપણે ફર્સ્ટ ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીમાં સ્પ્લિટિંગ કઈ રીતનું હશે d ઓર્બિટલનું અને જીઓમેટ્રી કેવી હશે એના બધા વચ્ચે આપણે વિશે ડિસ્કશન કરીએ. ચાલો, the splitting of d orbital main theory છે splitting of d orbital in tetrahedral field. પેલી વસ્તુ તો ટેટ્રાહેડ્રલ બનશે ક્યારે? એ ટેટ્રાહેડ્રલ ક્યારે બનશે? Ml4 ટાઈપની જીઓમેટ્રી હોય તો. Ml4 નો મતલબ શું થાય? એ મેટલ આયન કેટલા છે? 1 ને લિગેન્ડ 4. અહીં કોઈ એક મેટલ આયન છે, એક મેટલ આયન છે એ કેટલા 4 ડિફરન્ટ લિગેન્ડ સાથે અટેચ થયો હશે ત્યારે જે જીઓમેટ્રી બનશે આ ટાઈપની અને ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી કહીએ. ગુજરાતીમાં આપણે એને સમચતુષ્ટ લખીએ. રેડી? તો ચાલો, ફર્સ્ટ વન, tetrahedral is the internal part of the cube. હવે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી છે ક્યુબ નો જે એક ઇન્ટરનલ પાર્ટ છે. હવે ક્યુબમાં જો અહીં ક્યુબ ડ્રો કરેલું છે. હવે ક્યુબમાં આગળની જે ફેસ છે ફલક છે એનો ડાયગોનલ મીન્સ કે વિકર્ણ ઉપર બે લિગેન્ડ ગોઠવેલા છે અને પાછળની જે ફેસ છે એના ઉપર પાછા બે લિગેન્ડ ગોઠવેલા છે. કઈ રીતે? ડાયગોનલ મીન્સ વિકર્ણ સ્વરૂપે. અને વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરના ક્યુબમાં એક મેટલ આયન છે. આ મેટલ આયન જે છે એ ક્યાં છે? વચ્ચે સેન્ટર ક્યુબના એક્ઝેક્ટ સેન્ટરમાં. અને ફર્સ્ટ જે લેયર છે એના ઉપર ઇટ મીન્સ ફર્સ્ટ ફેજ ઉપર બે ડાયગોનલમાં લિગેન્ડ જોડાયેલા છે અને પાછળનો જે ફેસ છે એના ઉપર પાછા બે લિગેન્ડ જોડાયેલા છે. રેડી? લાઈક ધીસ. માની લો કે આ સ્પંજ છે. સ્પંજમાં જો કઈ રીતનું હશે? આગળની જે ફલક હશે ફેસ ઉપર એના ડાયગોનલ ઉપર આયા બે વિકર્ણ ઉપર એક આયન ને એક આયન બે લિગેન્ડ જોડાયેલા છે. પાછળના ફેસ ઉપર આ રીતે બે લિગેન્ડ જોડાયેલા છે. વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં કોણ હશે? મેટલ આયન. એક મેટલ આયન ચારે ચાર લિગેન્ડ સાથે કેવું હશે? કનેક્ટેડ હશે. અને પ્લસ આ એક પ્રકારની 3D અરેન્જમેન્ટ છે. કેવી રીતે? 3D અરેન્જમેન્ટ છે. રેડી? તો ભાઈ સમચતુષ્ફલક કે ઇટ મીન્સ ટેટ્રાહેડ્રલ છે બીજું કઈ નહીં, એક ક્યુબનો જ એક પાર્ટ છે કે જેમાં લાઈક ધીસ અહીં ડ્રો કરેલું છે. ચાલો, હવે આ ક્યુબને માની કે બિહાઇન્ડ ધી ફેસ ઇટ મીન્સ પાછળની વિવર્ડ ધી બેક સાઈડ છે. અહીં આ બે કોર્નર ઉપર લિગેન્ડ છે. આગળની સાઈડ પર એક અહીં ને એક અહીં લિગેન્ડ છે. ચાલો આને જોઈ લઈએ. રેડી? ચાલો, ક્યુબ છે. એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં કોણ છે? મેટલ આયન. આ મેટલ આયન છે આ ચારે ચાર લિગેન્ડ સાથે શું છે? કનેક્ટેડ છે. ત્યારે આ જીઓમેટ્રી બનશે એને શું કહેશું આપણે? ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી TD. રેડી? ત્યારે આ જે જીઓમેટ્રી બનશે ને આપણે શું કહેશું? ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી. ઓકે, તો ભાઈ ટેટ્રાહેડ્રલ ઇઝ ધ ઇન્ટરનલ પાર્ટ ઓફ ધ ક્યુબ. એક પ્રકારનો ક્યુબનો ઇન્ટરનલ પાર્ટ જ છે. હવે બીજું શું છે? બાય જોઇનિંગ ડાયગોનલ એંગલ ઓફ ક્યુબ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઇઝ ઓબ્ટેન્ડ. ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર કેવી રીતે ઓબ્ટેન થશે? ડાયગોનલ એંગલને જોઈન કરશું. એટલે મીન્સ અહીં જોયું બે લિગેન્ડ પહેલા ફેઝમાં પહેલા સ્ક્વેરમાં શું છે? ડાયગોનલમાં છે. એઝ વેલ એઝ સેમ પાછળનો જે સ્ક્વેર છે એમાં પણ ડાયગોનલ ઉપર છે. રેડી? એક આ પ્રકારની કેવી અરેન્જમેન્ટ છે? 3D અરેન્જમેન્ટ છે. કેવી? 3D. 3D ને આપણે 2D માં ડ્રો કરી એક્સપ્લેન કરવાની ટ્રાય કરીશું. રેડી? સેકન્ડ શું કે છે? લિગેન્ડ્સ આર એટ ધી ડાયગોનલ કોર્નર્સ ઓફ ટેટ્રાહેડ્રલ ઓફ ધી ક્યુબ. તો આ થઈ વાત ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીની. પેલી વસ્તુ કે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી છે એક પ્રકારનો ક્યુબનો જ પાર્ટ છે. એમાં લિગેન્ડ કેવી રીતે ગોઠવાયેલા છે? ટેટ્રાહેડ્રલમાં મેટલ આયન એક હોય, લિગેન્ડ કેટલા હોય? 4. તો મેટલ આયન છે ક્યુબના સેન્ટરમાં હશે અને લિગેન્ડ છે ડાયગોનલ કોઈ એક બંને ફેસના ડાયગોનલ ટોટલ 4 લિગેન્ડ છે તમારી પાસે. ઓકે, પ્લસ
સેકન્ડ વન ઇઝી ઓર્બિટલ. હવે જુઓ આ ટેટ્રાહેડ્રલ નું મેં સ્ટ્રક્ચર 3D માં ડ્રો કર્યું છે. એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં કોણ છે? મેટલ આયન છે. આ ચાર લિગેન્ડ છે. હવે જો ઇઝી ઓર્બિટલ ઇટ મીન્સ ઇઝી ની અંદર કે આવશે? બે આવશે. ઇઝી માં બે ગ્રુપ થઈને ઇઝી બનાવશે. d2 y2 ને બીજી હોય dz. ઓકે, સો d ની સબ ઓર્બિટલ કેટલી હોય? ટોટલ 5 હોય. એમાંથી ds2 dyz અને dzx આ ત્રણેયથી જે ગ્રુપ બનાવે એને આપણે કહીએ d2c. અને dx2 y2 ને dz2 આ બંનેથી જે ગ્રુપ બનાવશે એને આપણે શું કહેશું? easy. તો જો અહીં dz2 અહીં dz2 અને dx2 y2 આ બંને જે easy ની સબ ઓર્બિટલ્સ છે ઇટ મીન્સ ds2 y2 અને dz2 આ બંને ક્યાંથી પસાર થશે? આ વચ્ચેનો જે મેટલ આયન છે એના સેન્ટરમાં. આ વચ્ચેનો મેટલ આયન છે એના સેન્ટરમાં છે. જ્યારે t2g ની ઓર્બિટલ છે dxy dyz અને dzx આ ત્રણ જે સબ ઓર્બિટલ થઈ જે ગ્રુપ બનાવશે ને આપણે શું કહીએ છીએ? t2g. ઓકે, સો t2g ની ત્રણ ઓર્બિટલ છે લિગેન્ડ માંથી પસાર, લિગેન્ડ પાસેથી પસાર થશે. અહીં dxyz દર્શાવ્યું છે. અહીં સેમ એઝ dxy as well as dzx પણ હોય અંદર. રેડી, પણ 3D માં બધું ડ્રો નથી કર્યું નહીતર પછી ઓવરલેપ થઈ જશે એકબીજા. ચાલો હવે જોઈ લઈએ. dxy છે અને dyz છે ક્યાંથી? લિગેન્ડ પાસેથી પસાર થઈ જાય. અહીં લિગેન્ડ ગોઠવેલો છે સેમ એઝ અહીં. પણ જ્યારે dx2 y2 અને dz2 છે ક્યાંથી પસાર થાય છે? એક્ઝેક્ટ મેટલ આયનના સેન્ટરમાં. ઓકે, અથવા તો એને ક્યુબના સેન્ટરમાંથી પણ કહી શકો, કેમ કે ક્યુબની એક્ઝેક્ટ વચ્ચે કોણ છે? મેટલ આયન છે. તો ચાલો જોઈએ. easy orbital is passing from the center of the phase, therefore distance between ligands and easy. હજુ અહીં ligand અને easy વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? is √2/2 is √2/2. બાય √2/2 કઈ રીતે આવે? તો મિનિમમ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તમારે આમાં કરવી પડશે. એટલે તો આખો ક્યુબ ને સમજવો પડશે. એમાં કઈ જગ્યાએ કાટખૂણો બને એના પાછા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરવાનો હોય. રેડી, સેમ એઝ તમે સોલિડ સ્ટેટમાં ઉકેલ્યું. સોલિડ સ્ટેટમાં r+ ને r- ને આ બધા ડિસ્ટન્સ જે શોધ્યા હતા એના માટે તમે પાયથાગોરસના થિયરમનો ઉપયોગ કરીને તે શોધ્યું હતું. પણ અહીં તો આવી કેટલાય કોમ્પ્લિકેટેડ મેથેમેટિકલ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવી પડશે. રાઈટ, તો આ ડિસ્ટન્સ તમે ડાયરેક્ટલી યાદ રાખી લેજો. બુક્સમાં પણ આનું એક્સપ્લેનેશન નથી. એઝ વેલ એઝ મેથેમેટિકલ તમે પાયથાગોરસ 3 થી 4 વખત 2 વખત ડાયગોનલમાં ફેઝમાં એપ્લાય કરશો એટલે ફાઇનલી મળી જશે. તો આપણે ડાયરેક્ટલી અત્યારે અસર કરી લઈએ છીએ. એ કેટલું ડિસ્ટન્સ છે? √2/2. કેના વચ્ચે? લિગેન્ડ અને easy વચ્ચે. ઓકે, એન્ડ એંગલ બિટવીન easy and ligand is 54 ડિગ્રી. એંગલ કેટલો હશે? 54 ડિગ્રી. રેડી, તો ચાલો આ બે વસ્તુ યાદ રાખવી પડશે તમારે, લિગેન્ડ અને easy. કેમ કે આખું જે સ્ટ્રક્ચર છે એ 3D માં છે. હું 3D માં એને ડ્રો કરીને પોસિબલ હશે તો એકદમ ઈઝી સિમ્પલ એક્સપ્લેનેશન કરીશ. ઓકે, પેલું તો શું કે છે? લિગેન્ડ ને easy વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? √2/2 અથવા તો 1/√2 પણ લખી શકો. કેમ કે √2 કેન્સલ થઈ જાય. ચાલો, અને એ બે વચ્ચે એંગલ એક્ઝેક્ટ કેટલો હશે? 54 ડિગ્રી. ઓકે, and the distance between T2g and ligand is a/2. ચાલો, T2g અને ligand વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે? a/2. and એંગલ કેટલો હશે T2g અને easy વચ્ચે? સોરી, T2g અને ligand વચ્ચે 35 ડિગ્રી. ચાલો, આ બે વસ્તુ તમે યાદ રાખજો. ફર્સ્ટ વન કે ligand ને easy વચ્ચે ડિસ્ટન્સ √2/2 અને એંગલ 54 જ્યારે T2g easy વચ્ચે ડિસ્ટન્સ કેટલું? a/2 અને એંગલ કેટલું હશે? 35 ડિગ્રી. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ પહેલા તો કે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી છે એ ક્યુબ નો એક પાર્ટ જ છે. ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીમાં લિગેન્ડ કઈ રીતે ગોઠવાયા છે? ડાયગોનલના કોર્નરમાં. ત્યાર પછી લિગેન્ડ્સ ક્યારે ડાયગોનલ કોર્નરમાં ગોઠવાયેલા હશે અને સિમ્પલી ટેટ્રાહેડ્રલ એક પ્રકારનું 3D સ્ટ્રક્ચર છે જેમાં મેટલ આયન એક હોય, લિગેન્ડ કેટલા હોય? 4. રેડી, ચાલો. આમાં easy ઓર્બિટલ ને
T2g ઓર્બિટલ કઈ રીતે પાસ થશે એના માટે સિમ્પલી easy ઓર્બિટલ easy ની સબ ઓર્બિટલ છે ds2 y2 dz આ કઈ રીતે પાસ થશે એક્ઝેક્ટ સેન્ટરના ક્યુબના સેન્ટરમાં એક્ઝેક્ટ સેન્ટરના ક્યુબના સેન્ટરમાં ઇટ મીન્સ મેટલ લાઈનમાંથી એક્ઝેક્ટ સેન્ટરમાંથી પસાર થશે જ્યારે xy ને dyz જે છે એ એક્ઝેક્ટ આમાં સેન્ટરમાં ડ્રો કર્યું છે પણ કઈ રીતના હશે એક્ઝેક્ટ લિગેન્ડની બાજુમાં રેડી ચાલો ઇટ મીન્સ હવે આ કેસમાં ચાલો ઓક્ટાઇડલમાં કેવું હતું લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા હતા ઓક્ટાઇડલ જીઓમેટ્રીમાં લિગેન્ડ easy ઓર્બિટલ ઉપર હોય એ આપણે લેક્ચર આગળના લેક્ચરમાં જોઈએ પણ અહીં લિગેન્ડ જે છે ના તો T2g ઉપર ગોઠવાયેલા હોય ઇટ મીન્સ ના તો dsy dyz dzx ઉપર હોય ના તો easy ઉપર હોય પણ કઈ જગ્યાએ હોય T2g ઓર્બિટલની એક્ઝેક્ટ એની નિયર હોય ઇટ મીન્સ T2g ઓર્બિટલ જે છે dxy dyz એની નજીકમાં ગોઠવાયેલા છે રેડી ચાલો સો ડિસ્ટન્સ તમારે યાદ રાખવું પડશે લિગેન્ડ easy વચ્ચે √2/2 અને એંગલ 5444 જ્યારે T2g લિગેન્ડ વચ્ચે a/2 અને એંગલ કેટલો બનતો હશે 35 ઓકે સો અથવા તો તમે આ સ્ટ્રક્ચરને ગૂગલમાં સર્ચ કરીને પણ જોઈ શકશો કેમ કે 3D માં આવશે તો તમને વધારે આઈડિયા આવશે ઓકે ચાલો અહીં શું કહે છે in tetrahedral complex ligands are not on easy and T2g હવે વાત કરી કે ભાઈ tetrahedral complex માં ligand છે ના તો easy orbital હોય ના તો T2g orbital હોય પણ એક્ઝેક્ટ T2g orbital ની નજીકમાં છે easy થી તો ક્યાંય દૂર હશે એટલે જો ligand જે છે T2g ની નજીક હોય તો ligand અને T2g orbital વચ્ચે રિપલ્શન કેવું જોવા મળે ઓબ્વિયસલી વધારે ligand T2g orbital ની નજીક હશે એનો મતલબ ત્યાં રિપલ્શન કેવું હશે T2g અને ligand નું વધારે પછી એમ રિપલ્શન વધારે એમ એનર્જી પણ T2g ની કેવી હશે ઓબ્વિયસલી વધારે જ્યારે ઓક્ટાઇડલમાં કેવું થતું એ ligand છે easy orbital ઉપર ગોઠવાયેલા હતા easy orbital ઉપર હશે ઇટ મીન્સ easy અને ligand વચ્ચે રિપલ્શન થતું એનો મતલબ easy ની એનર્જી ત્યારે કેવી હતી હાયર હતી જ્યારે અહીં ligand છે T2g ની નિયર છે એટલે મીન્સ T2g ની બાજુમાં ગોઠવાયેલા છે તો T2g ઓર્બિટલ છે સબ ઓર્બિટલ છે dsy dyz dzx આ ત્રણની એનર્જી easy કરતા કેવી થશે વધારે બીકોઝ ભાઈ ligand અને T2g ઓર્બિટલ વચ્ચે રિપલ્શન થાય છે એટલા માટે ઓકે સો in tetrahedral complexes ligands are not on easy and T2g ligand ના તો easy ઉપર ગોઠવાયેલા હોય ના તો T2g ઉપર ઓકે સો orbital but near to the T2g ની નજીકમાં therefore repulsion force between T2g and ligand is more so energy of T2g increases અહીં T2g ની એનર્જી છે easy કરતા કેવી હશે obviously વધારે હશે ચાલો as compared to T2g orbital easy have less value of energy easy ની વેલ્યુ T2g કરતા ઓછી હશે રીઝન એક જ એની અરેન્જમેન્ટ એ કોણ નક્કી કરે T2g ની એનર્જી વધારે છે કે easy ની ભાઈ એ જે તે જીઓમેટ્રીની અરેન્જમેન્ટ કઈ રીતની છે માં લિગેન્ડ્સ કઈ રીતે ગોઠવાયેલા છે રિપલ્શન ક્યાં થાય છે આ બધા ફેક્ટર્સ એમાં કામ કરશે ઓકે સો tetrahedral first tetrahedral structure is not Girard so G symbol is removed Girard and Girard તો તમે આઈ થિંક વેવ મિકેનિક્સ માં જોયું હશે Girard માં સિમેટ્રિકલ અનસિમેટ્રિકલ ની વાત કરી હતી આપણે ઓક્ટાઇડલ હોય સિમેટ્રિકલ હોય ટેટ્રાઇડલ હોય એસિમેટ્રિકલ હોય એનો મતલબ એ કેવું છે અનઝીરાડ થશે અનઝીરાડ હોય તો અહીંયા શું G સિમ્બોલ જે છે એ રિમૂવ કરી દેવાનો ઓક્ટાઇડલમાં આપણે T2G easy બોલતા જ્યારે ટેટ્રાઇડલમાં શું બોલશું ખાલી T2 અને E બીકોઝ ટેટ્રાઇડલ છે એ શું છે જીરાડ નથી નો મતલબ નોટ જીરાડ અથવા અનઝીરાડ પણ કહી શકો કેમ કે સિમેટ્રિકલ નથી ચાલો ટેટ્રાઇડલ સ્ટ્રક્ચર જે સિમેટ્રિકલ નથી અનઝીરાડ છે સો G સિમ્બોલ જે રિમૂવ કરી નાખો it means d ઓર્બિટલ નું સ્પ્લિટિંગ હોય ચાલો d ની ટોટલ કેટલી 5 સબ ઓર્બિટલ હોય એટલે dsy dyz dzx ત્યાર પછી સ્ક્વેર વાળી બે ds2 y2 લાસ્ટમાં શું હશે ચાલો આ ત્રણ ઓર્બિટલ છે સબ ઓર્બિટલ એક ક્રિએટ કરશે ગ્રુપ એનું નામ શું આપ્યું હતું આપણે T2g પણ અહીં g શબ્દ આપણે નહીં વાપરીએ T2 આ બે થઈ E easy અથવા E easy ક્યારે બોલે ઓક્ટાઇડલ ટેટ્રાઇડલ તો સિમ્પલી આપણે એ બોલશું કેમ કે જીરાડ નથી ઓકે
સો ચલો એ જો આ જે ઇઝીની ઈની ઓર્બિટલ છે ds અને y dz તો એ એક્ઝેક્ટ સેન્ટરમાંથી પસાર થશે ક્યુબના, જ્યારે t2g ની ઓર્બિટલ t2g ની જે ઓર્બિટલ છે એ ક્યાંથી પસાર થશે લિગેન્ડની પાસે. તો લિગેન્ડની પાસેથી પસાર થશે તો ઓબ્વિયસલી લિગેન્ડ અને t2g વચ્ચે રિપલ્શન થશે. એનો મતલબ t2g ની એનર્જી અહીં એની કમ્પેરમાં કેવી હશે વધારે હશે. જ્યારે ઓક્ટાઇડલમાં કેવું હતું પેલા કઈ રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ કઈ રીતે કરતા, પેલા t2g ભરાય ત્યાર પછી Eg. ઇટ મીન્સ અહીં E છે એ કેવા ગ્રાઉન્ડ સ્ટેટમાં, E છે એ કેવું છે ગ્રાઉન્ડ સ્ટેટમાં. ઇટ મીન્સ E ની એનર્જી છે એ t2 કરતા કેવી છે વધારે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે અને t2 ક્યાં છે એક્સાઇટેડ સ્ટેટમાં. એનો મતલબ કે E ની ઓર્બિટલ E ની જે એનર્જી છે t2g કરતા કેવી છે ઓછી છે. ઓકે, સો આમાં સ્પ્લિટિંગમાં ખાસ ધ્યાન રાખજો. t2g ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ છે તો પહેલા t2g ફિલ અપ થાય ગ્રાઉન્ડ સ્ટેટમાં, ત્યાર પછી Eg. જ્યારે અહીં કેવું છે ટેટ્રાઇડલ કોમ્પ્લેક્સની વાત થાય તો ટેટ્રાઇડલ કોમ્પ્લેક્સમાં નક્કી કોણ કરશે Eg પેલા ભરાય કે t2g. એ સિમ્પલ એની અરેન્જમેન્ટ ઉપર નક્કી થાય. એની અરેન્જમેન્ટ કેવી છે ગોઠવણી કેવી છે. ઇટ મીન્સ અહીંયા રિપલ્શન લિગેન્ડ અને t2g વચ્ચે વધારે છે કે પછી લિગેન્ડ અને Eg વચ્ચે. ચલો in octahedral field ligands are on Eg orbital. ભાઈ octahedral fields આપણે આગળ જોયું એમાં શું હતું લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા હોય એક્ઝેક્ટ Eg orbital ઉપર. એક્ઝેક્ટ Eg orbital ઉપર હોય તો Eg અને લિગેન્ડ વચ્ચે રિપલ્શન વધારે. એનો મતલબ ત્યાં શું થતું Eg ની એનર્જી છે એ કેવી થતી વધારે એઝ કમ્પેર ટુ t2g. બટ અહીં લિગેન્ડ છે એ t2g ની નજીકમાંથી ગોઠવાયેલા હશે. એનો મતલબ t2g અને લિગેન્ડ વચ્ચે રિપલ્શન વધારે હશે. એટલે t2g ની એનર્જી Eg કરતા કેવી હશે વધારે. ઓકે, સો while a tetrahedral angle between t2g and ligand is 35 minutes 16 degree, so energy will increase by 2/3. Energy will increase by 2/3. Okay, so where relations છે બંને વચ્ચેનું ડેલ્ટા ટેટ્રાહેડ્રલ આને શું બોલાય ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. એનો મતલબ શું ડેલ્ટી મતલબ શું થાય splitting energy of tetrahedral is equal to 4/9 splitting energy of octahedral. Okay, so આ કઈની splitting energy છે it means t2g અને Eg વચ્ચે એનર્જી ડિફરન્સ જે છે એ જો octahedral હોય તો ડેલ્ટા O લખાય. શું લખાય ડેલ્ટા octahedral. જો ટેટ્રાહેડ્રલ હોય તો ડેલ્ટા t. ચાલો અહીં ટેટ્રાહેડ્રલ ની વાત કરી છે તો ડેલ્ટા t. આ ડેલ્ટા જે છે એ 4/9 ટાઈમ્સ ડેલ્ટા octahedral જેટલું હોય. કેટલું હશે 4/9 into delta octahedral. it means 4/9 means અડધાથી થોડું ઓછું. it means 0.4 something આવશે. રેડી? તો ડેલ્ટા ટેટ્રાહેડ્રલ સ્પ્લિટિંગ છે એ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતા એપ્રોક્સિમેટલી આપણે હાફ ગણી શકીએ. ચાલો, so in tetrahedral complex splitting of d orbital will be approximately half of the tetrahedral complex. Okay, so tetrahedral complex ના splitting કેવું હશે approximately half. exact નથી, exact half નથી, approximately half of tetrahedral field. and last માં CFSE નું calculation. ચાલો, CFSE means crystal field stabilization energy. તો crystal field stabilization energy કેલ્ક્યુલેટ કરવા માટે આગળ મેં તમને કીધું હતું કે આ વચ્ચેનું સેન્ટર મને શું કહેવાય બેરી સેન્ટર. આ વચ્ચેના સેન્ટરથી જે નીચેનો પાર્ટ છે અહીંયા માઈનસ લખાય. ચાલો, અહીં નીચે કોણ છે Eg. હવે Eg નું કોન્ટ્રીબ્યુશન આપણે કેટલું લઈએ છીએ 0.6. તો અહીંયા માઈનસ 0.6. હવે Ne હવે G શબ્દ નહીં બોલી કેમ કે ટેટ્રાહેડ્રલ છે એ કેવું છે અનઝીરાડ છે. સો C ઉપર રિમૂવ થાય. ચાલો, minus 0.6 Ne. એનો મતલબ થાય number of electron in E orbital. number of electron in E orbital plus 0.4 number of electron in T2 into a delta tetrahedral plus Mp. it means pairing energy. Okay, so tetrahedral geometry માં first one ક્વેશ્ચન આવે તો આખો 5 માર્ક્સ માં MP ક્વેશ્ચન છે. સ્ટાર્ટ કરીએ. ચાલો, ટેટ્રાહેડ્રલ છે પેલા તો ક્યુબ નો એક પાર્ટ છે. સિમ્પલ સેકન્ડ શું લખશો તમે ટેટ્રાહેડ્રલ માં લિગેન્ડ કઈ રીતે ગોઠવાયેલા હશે. એ લિગેન્ડ છે ડાયગોનલ ના કોર્નર ઉપર હશે. ટોટલ 4 લિગેન્ડ. એક્ઝેક્ટ સેન્ટર ક્યુબ ના સેન્ટર માં કોણ ગોઠવાયેલું છે મેટલ આયન. ચાલો,
ત્રણ સેન્ટેન્સ કમ્પ્લીટ. ચાલો હવે શું કહેવાનું? ઇઝી છે એ ક્યાંથી સેન્ટરમાંથી પાસ થશે. ઇઝી ઓર્બિટલ ની બે સબ ઓર્બિટલ હશે d x² - y² ને dz². આ બંને એક્ઝેક્ટ ક્યુબ ના સેન્ટરમાંથી પસાર થશે જ્યારે dxy dyz ને dzx ઇટ મીન્સ t2g ની ત્રણે ત્રણ ઓર્બિટલ સેન્ટરમાંથી ને અહીં સેન્ટરમાં દેખાય છે કેમ કે 2d છે 3d ફિગર में 2d માં ડ્રો કરી છે. ઇટ મીન્સ કે રીતે પસાર થશે એક્ઝેક્ટ આ રીતે લિગેન્ડ પાસે છે. ઇટ મીન્સ અહીં લિગેન્ડ અને t2g વચ્ચે અંતર ઓછું છે સો રિપલ્સન અહીંયા સૌથી વધારે જોવા મળશે. એનો મતલબ ઇઝી ની કમ્પેરમાં t2g ની એનર્જી કેવી હશે? e ની કમ્પેરમાં t2 ની એનર્જી કેવી હશે? ઓબ્વિયસલી વધારે. ચાલો હવે શું કહે છે? easy orbital is passing from the center of phase therefore distance between distance યાદ રાખવું પડશે અને એંગલ પણ યાદ રાખવું પડશે. સેમ એઝ ligand easy વચ્ચે અને t2g ligand વચ્ચે. રેડી? આ એંગલ કઈ રીતે ક્રિએટ થાય બધું 3D ફિગર હોય તો એમાં તમને સારી રીતે સમજાશે. એંગલ માટે સિમ્પલી sin θ tan θ એપ્લાય કરી એંગલ બધા ક્રિએટ કરેલા. ઓકે સો એ બહુ બધું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપણે નથી પડતા, બુક્સમાં નથી આવ્યું તો આપણે ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી લઈશું. ચાલો તો the distance between t2g અને ligand વચ્ચે કેટલું હશે? y2 અને એંગલ કેટલું છે? 35 મિનિટ 16 ડિગ્રી. ઓકે એન્ડ ચાલો હવે આપણે વાત કરીએ કે t2g છે ligand ની નજીક હશે તો t2g વચ્ચે ligand વચ્ચે રિપલ્સન વધારે એનર્જી વધારે એમ t2 ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટમાં જેની એનર્જી ઓછી હોય ગ્રાઉન્ડ સ્ટેટમાં. ઓકે સો tetraeder complexes ligand not are on easy and t2g. ભાઈ ligand છે ના તો easy ઉપર ગોઠવાયેલા હોય ના તો t2g ઉપર પણ t2g ની નજીકમાં હોય. ઓકે so but near to t2g therefore repulsion force between t2 and ligand is more and energy of t2 is increases as compared to t2g. easy have less value of energy so tetraeder structure is not zigzag is unsymmetrical so symbol z is removed. ના સ્પ્લિટિંગ બતાવ્યું છે ટેટ્રાહેડ્રલ નું. પહેલા તો e ભરાશે પછી t2 આ વચ્ચેનું સેન્ટર હોય ને બેરિક સેન્ટર કહેવાય. આ બે વચ્ચે જે ડિફરન્સ છે એ ડેલ્ટા e લખાય અથવા તો એ CFT માં આપણે ડેલ્ટા e મીન્સ એનર્જી ડિફરન્સ ને સ્પ્લિટિંગ એનર્જી કહે. શું કહે? સ્પ્લિટિંગ એનર્જી. એના માટે જો ઓક્ટાહેડ્રલ હોય તો ડેલ્ટા O અને ટેટ્રાહેડ્રલ ની વાત છે તો ડેલ્ટા T. અને ડેલ્ટા e છે એ કેવું હશે? એપ્રોક્સિમેટલી હાફ ઓફ ધી delta octahedral. આ બે વચ્ચેનો રિલેશન છે. રેડી? ચાલો in octahedral field ligands are on easy orbital. ચાલો octahedral it means આગળની જે થિયરી ભણ્યા આપણે માં ligand ક્યાં હતા? easy orbital ઉપર હતા. તો એનો મતલબ એમ થાય કે easy orbital અને ligand વચ્ચે રિપલ્સન કેવું હોય? વધારે હોય. ત્યાં easy છે એ excited state માંથી જેની એનર્જી વધારે હોય excited state માંથી. ચાલો while in tetrahedral angle between t2g and ligand is 35 to 16 35 minutes 16 degree so energy will increase by 2/3. okay and આ બે વચ્ચેનું રિલેશન છે યાદ રાખજો. એકાદો કદાચ દાખલો આવે છે આનો એક એક્ઝામ્પલ આવે છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ આપ્યો એના ઉપરથી ડેલ્ટા ટેટ્રાહેડ્રલ શોધવાનું છે. ઓકે તો આ રિલેશનશિપ યાદ રાખજો. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ આપે કે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ આપે કોઈ એક વેલ્યુ આપેલી હોય બીજી વેલ્યુ આપણે શોધવાની હોય. રેડી? ચાલો so in tetrahedral complexes splitting of d orbital will be approximately half of the tetrahedral. અને CFSE ની વાત કરી તો ટેટ્રાહેડ્રલ માં પહેલા ઇલેક્ટ્રોન કેમાં ફિલઅપ થાય? E માં. ત્યાર પછી t2g માં જવા દેવાનું. આમાં એક જ ટાઈપનું અરેન્જમેન્ટ હશે. એ કેવું હશે? હાઈ સ્પિન. ટેટ્રાહેડ્રલ ની અંદર કોઈ દિવસ લો સ્પિન પોસિબલ નથી. કેવું હોય? હાઈ સ્પીડ. હાઈ સ્પીડ મીન્સ ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરવાના આ રીતે ફર્સ્ટ આમાં સેકન્ડ આમાં થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ 7 8 9 10 તો એ ક્યારે આખી નહીં ભરાય હો. એવું આપણે હાઈ સ્પીડમાં જોયું. હાઈ સ્પીડમાં પાછો સોરી ઓક્ટાહેડ્રલના લો સ્પીડમાં જોયું. લો સ્પીડ ક્યારે ક્રિએટ થાય? જ્યારે ligand કેવો હોય? સ્ટ્રોંગ ligand હોય તો પહેલા t2g ઓર્બિટલ ની આખી ભરાઈ જતી ત્યાર પછી g માં ઇલેક્ટ્રોન આવતું. આમાં એવું નહીં થાય. આમાં એક જ રીતનું અરેન્જમેન્ટ આવશે. હાઈ સ્પીડ મીન્સ કોઈ બી ligand હોય વીક હોય કે સ્ટ્રોંગ હોય એક જ રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ થશે. ચાલો આ તો આ બેઝિક એક્સપ્લેનેશન છે ટેટ્રાહેડ્રલ. હવે આપણે CFSE ની વાત કરીશું.
પેલા તો CFSC ની ફોર્મ્યુલા છે ભાઈ નીચે આવે તો માઈનસ લેવાનું આગળના ઓક્ટાઇડલ માં શું હતું ઈઝી ઓર્બિટલ ઉપર હતી તો પ્લસ 0.6 હતા ઉપરનો પાર્ટ હોય પ્લસ નીચેનો પાર્ટ હોય માઈનસ લખવાનું અહીંયા માઈનસ 0.4 લખતા હવે અહીં T2 ઉપર વહી ગઈ એટલે પ્લસ 0.4 આવશે અને ઈઝી આ નીચે આવી ગઈ એનો મતલબ ટેટ્રાઇડ ઓક્ટાઇડલ માં શું લખતા પ્લસ 0.6 ત્યારે અહીં શું થઈ જશે minus 0.6 and E means the number of electron in E and T2 it means number of electron in T2 તો આપણે દરેક કેસમાં D1 to 10 માં CFSC ફાઇન્ડ કરી મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ કરી ઓકે તો ચાલો CFSC ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે -0.6 and E plus 0.4 and T2 delta tetraeder plus NP ઓકે ચલો હવે આપણે દરેક કેસમાં CFSC ફાઇન્ડ કરી કેમાં ટેટ્રાઇડરમાં તો ટેટ્રાઇડર સ્પ્લિટિંગમાં ઓલવેઝ યાદ રાખો પેલા ગ્રાઉન્ડ સ્ટેટમાં E એક્સાઇટેડ સ્ટેટમાં T2 ઓકે ચલો હવે માટે કે D1 સિસ્ટમ છે D1 સિસ્ટમ મીન્સ D1 કેટલો છે ટોટલ એક જ ઇલેક્ટ્રોન એ D1 સિસ્ટમ હોય તેનો મતલબ શું થાય આમાં અરેન્જમેન્ટ કઈ રીતનું હશે ચલો D1 હોય એનો મતલબ શું થશે માની લો કે એક જ ઇલેક્ટ્રોન છે D ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે ગ્રાઉન્ડ સ્ટેટમાં જઈ ચાલો E માં એક આવ્યો E ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યો 1 ઇટ મીન્સ ચાલો હવે એનું કન્ટ્રીબ્યુશન -0.6 તો -0.6 n E ઇટ મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન in E અહીંયા n ની વેલ્યુ કેટલી આવશે એક ઇલેક્ટ્રોન છે તો એ 0 -0.6 * 1 + 0.4 હવે T2 માં કઈ છે નથી તો અહીંયા 0 તો કેટલું બનશે CFSC -0.6 કેટલું બને -0.6 એક ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે E માં આવશે ચલો એની વાત પછી કરીએ આપણે હવે સેમ D2 સિસ્ટમમાં કેવું હશે D2 સિસ્ટમ ઇટ મીન્સ ચાલો હવે સેકન્ડ ઇલેક્ટ્રોન D2 બીજો ઇલેક્ટ્રોન એ ક્યાં આવશે E માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા 2 તો -0.6 * 2 એટલે -1.2 બંને ઇલેક્ટ્રોન પાસે કેવા છે E માં છે ચાલો -1. ત્યાર પછી D3 સિસ્ટમની વાત કરીએ કે D3 સિસ્ટમમાં કઈ રીતનું અરેન્જમેન્ટ હશે એ D3 ચાલો D3 આમાં મેં કીધું હાઈ સ્પિન જ આવશે કોઈ દિવસ લો સ્પિન વિચારતા નહીં ટેટ્રાઇડલમાં ઓક્ટાઇડલમાં હાઈ સ્પિન લો સ્પિન બંને પોસિબલ છે તો કઈ રીતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇલેક્ટ્રોન ક્યાં આવશે ઉપરની સાઈડ ઇટ મીન્સ અહીં E માં 2 છે અને T2 માં 1 છે E માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 અને T2 માં કેટલા છે 1 તો ચાલો E માં 2 છે એનો મતલબ -0.6 * 2 એટલે -1.2 થાય અને કેટલું થશે -1.2 અને T2 માં 1 છે તો પ્લસ T2 માં 1 છે તો પ્લસ 0.4 થાય ઓવરઓલ -1.2 + 0.4 એટલે કેટલું થશે -0.8 ઓકે એન્ડ D4 સિસ્ટમ છે ચાલો D4 સિસ્ટમ ની વાત કરું તમાર શું થશે E2 T2 2 ચાલો D4 સિસ્ટમમાં E માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે 2 અને T2 માં પણ 2 એનો મતલબ શું થાય ચલો 2 ઇલેક્ટ્રોન છે તો -1.2 આ 2 છે તો એક હોય તો 0.04 બે હોય તો 0.8 પ્લસ 0.8 તો ઓવરઓલ શું થશે -1.2 પ્લસ 0.8 એટલે -0.4 ચાલો D5 સિસ્ટમ છે તો T2 માં 2 ઇલેક્ટ્રોન હશે ઇટ મીન્સ E માં પણ 2 ઇલેક્ટ્રોન હશે T2 માં ટોટલ કેટલા થશે 3 D5 ચાલો આ 2 ઇલેક્ટ્રોન આ લાસ્ટ માં જશે T2 તો E માં 2 T2 માં 3 ચાલો અહીં શું થશે -1.2 હવે અહીં જો 3 ઇલેક્ટ્રોન ક્યાં છે T2 માં તો શું થશે 3 * 0.4 એટલે +1.2 અહીં +1.2 અને -1.2 કેન્સલ આઉટ થશે તો અહીંયા CFSC ની વેલ્યુ કેવી આવશે 0 ચાલો D6 ની વાત કરીએ D6 માં E માં કેટલા ઇલેક્ટ્રોન હશે 2 T2 માં 5
d6 એટલે બંધારણના એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે પાછો e માં ટોટલ કેટલા થઈ જશે 3 e માં 3 હવે 1 હોય તો 0.6 3 છે તો -1.8 ને t2 માં 3 હોય તો +1.2 1 હોય તો 0.4 3 હોય તો 1. ઓવરઓલ શું થશે -1.8 plus 1.2 એટલે -0.6 એ તો આમાં હતું d1 માં હતું પ્લસ આમાં એક નવું એડ કરવું પડે શું કે આ જો આ સબઓર્બિટલ પેડ થઈ ગઈ તો અહીંયા +1p પેરિંગ એનર્જી તમારે એડ કરવી પડે નહીતર તો આ બે સેમ જ થાય પણ સેમ નથી ઓકે ચાલો હવે d7 ની વાત કરી ભાઈ d7 માં ક્યાં આવશે e માં કેટલા થઈ જશે ટોટલ 4 d7 it means e4 હોય ને t2 કેટલા હોય 3 e માં કેટલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 ચાલો e માં કેટલા છે ટોટલ 4 ઇલેક્ટ્રોન ને t2 માં 3 ચાલો e માં 1 હોય તો 0.6 4 હોય તો -2.4 થાય ને આમાં 3 છે તો +1.2 તો -2.4 1.2 એટલે -1.2 તો આમાં પ્લસ આમાં બે ઓર્બિટલ છે પેડ થઈ ગઈ તો અહીંયા શું કરી આપણે +2p પેરિંગ એનર્જી શું કરી છે એડ કરી છે ચાલો હવે d8 ની વાત કરું d8 માં શું આવશે e4 તો e તો આખી ભરાઈ ગઈ હવે નેક્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં આવશે t2 માં આવશે તો ચાલો d8 હોય તો એનું અરેન્જમેન્ટ કેવું હોય e4 1 2 3 4 5 6 7 e4 -2.4 ને t2 પણ 4 એક t2 હોય તો 0.4 તો 4 હોય તો 1.6 હવે નો ઓવરઓલ શું થશે 0.8 થશે -2.4 +1.6 એટલે -0.8 પ્લસ અહીં કેટલી સબઓર્બિટલ પેડ છે 1 2 ને 3 તો 3p રેડી ચાલો d9 ની વાત કરી d9 તો e4 t2 2 2 4 ને 5 d9 એટલે ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ આ રીતે ગોઠવવાના ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાવાના ઇટ મીન્સ હુનના નિયમ પ્રમાણે ચાલો 1 2 3 4 5 6 7 8 ચાલો હું શું કીધું તો ઇલેક્ટ્રોન કઈ રીતે ફિલ અપ થાય અનપેડ રે મેક્સિમમ અનપેડ ઇલેક્ટ્રોન રે એ રીતના ફિલ થાય ઓકે ચાલો અહીં શું થશે e માં 4 તો -2.4 ને અહીં t2 માં કેટલા છે 5 એક હોય તો 0.4 5 હોય તો 2.0 પ્લસ તો ઓવરઓલ કેટલું થશે -0.4 પ્લસ પેરિંગ એનર્જી કેટલી 2 ને 2 4 ઓર્બિટલ છે પેડ થઈ ગઈ ચાલો ચલો હવે d10 ની વાત કરીએ d10 માં શું થશે લાસ્ટ ઇલેક્ટ્રોન છે d2 માં જશે ઇટ મીન્સ e ત્યાં પૂરેપૂરી ભરાઈ જશે અને t2 પણ શું થઈ જશે ફૂલ ફિલ e પણ ફૂલ ફિલ થાય અને t2 પણ શું થાય ફૂલ ફિલ તો ચાલો અહીં જો 4 ઇલેક્ટ્રોન કેવા છે e એક હોય તો 0.4 હોય તો -2.4 થાય ચાલો એક હોય તો 0.4 t2 માં એક ઇલેક્ટ્રોન હોય તો 0.4 અહીં કેટલા છે 6 તો +2.4 તો ઓવરઓલ અહીં શું થઈ ગયું +2.4 -2.4 કેન્સલ આઉટ CFSE ની વેલ્યુ 0 રેડી તો સર CFSE છે દરેક કેસમાં આપણે ફાઇન્ડ કરી એક એક સિમ્પલ ફોર્મ્યુલા છે -0.6 Ne + 0.4 N ગોખવાનું કઈ જરૂર નથી ડેલ્ટા T ઇટ મીન્સ સ્પ્લિટિંગ એનર્જી ટેટ્રાહેડ્રલ અને MP મતલબ પેરિંગ એનર્જી જો બને તો એડ કરી ના પડે તો કઈ વેલ્યુ એડ કરવાની જરૂર નથી આ સેમ ફોર્મ્યુલા પણ તમારે ક્યાં હતું ઓક્ટાઇડલ અહીંયા શું ચેન્જીસ શું હતો ઓક્ટાઇડલ માં પેલા T2 ભરાતી તો આ વેલ્યુ આપણે અહીંયા લખતા ઇટ મીન્સ માઈનસ કરીને લખતા નીચેનો જે હોય એ માઈનસ કરવાનો ઉપરનો જે હોય એ પ્લસ લખશું રેડી ચાલો આ બધી વેલ્યુ હવે મેગ્નેટિક મોમેન્ટ ની હું ફાઇન્ડ કરી મેળો ઇક્વેશન શું હતું √n + 2 μ = શું હોય અને ચુંબકીય ચાપ માત્રા ગુજરાતીમાં કહેવાય ઇંગ્લિશમાં મેગ્નેટિક મોમેન્ટ ચાલો એનું ઇક્વેશન આવતું n + 2 એકમ હતું dm મતલબ બહોર મેગ્નેટો ઓકે ચાલો n નો મતલબ શું થાય નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન n એટલે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન 1.73
2.83 રૂટ 8 મળશે કઈ રીતે 2 2 4 4 નું 8 રૂટ 8 ઇઝ ઇક્વલ ટુ 2.83 ચાલો D3 it means અહીં નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન જોવાના કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે 1 2 ને 3 તો 3 મૂકશો તો 3 ને 2 5 5 કરી 15 રૂટ 15 એટલે 3.87 રૂટ 15 એટલે કેટલું 3.87 કઈ રીતે આવે બે આમાં n ની જગ્યાએ શું નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન મૂકવાના ચાલો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે 4 તો ચાલો અહીં 4 મૂકો તો શું થાય 4 ને 2 6 6 4 24 24 નું વર્ગમૂળ નીકળશે 4.9 અહીં કેટલા છે 5 અનપેડ ઇલેક્ટ્રોન છે 5 એ 5 અનપેડ ઇલેક્ટ્રોન મૂકી દે આપણે 5 ને 2 7 7 50 35 35 નું વર્ગમૂળ નીકળશે 5.92 ચાલો ત્યાર પછી અહીંયા કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે પાછા 1 2 3 4 4 અનપેડ ઇલેક્ટ્રોન તો 4 માટે આપણે કેલ્ક્યુલેશન કરી આપણે આ રે 4 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો 4 મૂકી 4 ને 2 6 6 4 24 તો વર્ગમૂળ 24 કેટલું આવે 4.9 આમાં આવશે 3 અનપેડ ઇલેક્ટ્રોન એટલે આના જેવી જ વાત છે 3.87 આમાં કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે D8 માં 2 હોય એનો મતલબ 2 ને 2 4 4 ને 2 4 ગુણ્યા 2 કરો એટલે 8 આવે 8 નું વર્ગમૂળ કેટલું હોય √8 કેટલું હશે 2.83 આમાં કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે ચાલો આમાં કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે 1 1 મૂકી આપણે તો શું થશે 2 ને 1 3 3 ગુણ્યા 1 એટલે 3 3 જ રહેશે તો √3 બરાબર શું થાય 1.73 ચાલો અહીં વિચારીએ આમાં એક અનપેડ ઇલેક્ટ્રોન છે ના બધા એક કેવા છે પેડ છે એનો મતલબ અહીં n ની વેલ્યુ 0 તો બોહર મેગ્નેટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 ઓકે તો આ લેક્ચરમાં આપણે ટેટ્રાહેડ્રલ ફર્સ્ટ જીઓમેટ્રીની વાત કરી કે ટેટ્રાહેડ્રલ કઈ રીતનું છે એક પ્રકારનો ક્યુબનો પાર્ટ છે કે જેમાં લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા હોય તો ડાયનાગોનલના કોર્નર ઉપર ટોટલ 4 લિગેન્ડ અને સેન્ટરમાં એક્ઝેક્ટ વચ્ચે મેટલ આયન ગોઠવાયેલા હોય રેડી હવે ડિસ્ટન્સ ના એંગલ તમે યાદ રાખી લેજો અને કેલ્ક્યુલેશન મેથમેટિકલ કેલ્ક્યુલેશન બહુ લેન્ધી છે એમાં પાયથાગોરસ એઝ વેલ એઝ sin cos tan નો ઉપયોગ કરવો પડે ચાલો ત્યાર પછી એ સિમ્પલ એનું અરેન્જમેન્ટ હતું કે ભાઈ T2G છે એ કઈ રીતે ગોઠવાયેલી છે લિગેન્ડની નજીક હવે લિગેન્ડ ના તો ઇઝી ઉપર હોય ના તો T2G ઉપર તે શું થતું લિગેન્ડની નજીક T2G છે તો એની એનર્જી રિપલ્શન વધારે એનર્જી વધારે T2 કે અંદર છે એક્સાઇટેડ સ્ટેટમાં એ ઝીરાડ નથી તો G સિમ્બોલ કાઢી નાખો G સિમ્બોલ લગાવવાની કઈ જરૂર નથી ઓકે સો ઓક્ટાઇડલ માં લિગેન્ડ ઇઝી ઉપર હતા તો ત્યાં ઇઝીલી એનર્જી વધારે હતી તો ઇઝી આપણે ઉપર લગાવ્યું અહીં T2 ઉપર લખશું કેમ કે T2 અને લિગેન્ડ વચ્ચે રિપલ્શન વધારે થાય કેમાં ટેટ્રાહેડ્રલ ઓકે એન્ડ આ બે વચ્ચે રિલેશન યાદ રાખજો આમાંથી વેલ્યુ આપેલી હોય ડેલ્ટા ઓક્ટાઇડલ આપેલી હોય એના ઉપરથી ડેલ્ટા ટેટ્રાહેડ્રલ શોધવાનો અથવા ડેલ્ટા ટેટ્રાહેડ્રલ આપી દે તેના ઉપરથી ડેલ્ટા ઓક્ટાઇડલ શોધવાનો ઓકે ચાલો આ સમને લઈ જોવામાં ચાલો ત્યાર પછી શું થાય આ CFSE ની વેલ્યુ જે છે -0.6 Na number of electron in A plus 0.4 number of electron in T2 delta tetrahedral plus Mp ઓકે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ નો મતલબ શું થાય આ બે વચ્ચે એનર્જી ડિફરન્સ અને સ્પ્લિટિંગ એનર્જી કહેવાય ડેલ્ટા ઓક્ટાઇડલ હોય તો ડેલ્ટા ઓ ટેટ્રાહેડ્રલ છે તો ડેલ્ટા T આ ફાઇનલ CFSE ની વેલ્યુ CFSE કઈ રીતે કેલ્ક્યુલેટ છે સિમ્પલ આ ફોર્મ્યુલામાં મૂકી દેવાનું ત્યાર પછી બોહર મેગ્નેટ મ્યુ મેગ્નેટિક મોમેન્ટમ આ રીતે ફાઇન્ડ થાય √n n + 2 n શું છે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન એનો મતલબ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે ચાલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ એક ક્વેશ્ચન આપેલો છે ધ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા ઓક્ટાઇડલ ઇટ મીન્સ ડેલ્ટા ઓક્ટાઇડલ ની વેલ્યુ આપેલી છે ઓફ CuCl6 ઇટ મીન્સ કોમ્પ્લેક્સ છે કે જેમાં મેટલ આયન તરીકે કોબાલ્ટ છે અને લિગેન્ડ કોણ છે ક્લોરાઇડ ઓકે ચાલો CuCl6 માટે ઇટ મીન્સ આ એક ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ આપેલો છે એને ડેલ્ટા ઓક્ટાઇડલ ઇટ મીન્સ સ્પ્લિટિંગ ની વેલ્યુ આપેલી છે ડેલ્ટા ઓક્ટાઇડલ કેટલી છે 18000 સેન્ટીમીટર ઇન્વર્સ તો વેલ્યુ ફોર ડેલ્ટા ટેટ્રાહેડ્રલ એ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ની વેલ્યુ આપણે શોધવાની છે ઇટ મીન્સ ડેલ્ટા ઓક્ટાઇડલ આપ્યું છે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ શોધવાનો છે હવે કોમ્પ્લેક્સમાં મેટલ આયનની ઓક્સિડેશન સ્ટેટ એવું ફાઇન્ડ કરવાની એને ઇલેક્ટ્રોન્સના સિસ્ટમ ફાઇન્ડ કરવાની કઈ જરૂર નથી આપણે બસ આપણી વેલ્યુ જોઈશું
એ ડેલ્ટા ઓક્ટાઇડલ વેલ્યુ આપી દીધી છે બસ અને ડેલ્ટા ટેટ્રાઇડલ વેલ્યુ શોધવાની છે ચાલો બસ આ બે વેલ્યુ નું એક રિલેશન છે આપણે લખી નાખીએ ચાલો the relationship between delta octahedral and delta tetrahedral is चलो બંને વચ્ચે રિલેશનશિપ શું છે delta tetrahedral it means delta is equal to 4/9 del o it means delta octahedral चलो delta શોધવાનું છે હવે 4/9 delta octahedral કેટલું આપેલું છે 18000 અહીં શું આવશે 9 to 18 it means 4 into 2000 is equal to 8000 centimeter inverse okay so delta tetrahedral કેટલું મળ્યું ફાઇનલમાં 8000 centimeter inverse ચાલો હવે મેં અહીં શું લખેલું છે so tetrahedral complex splitting of d orbital will be approximately half ના મતલબ ચાલો હવે એક્ઝેક્ટ હાફ નથી 18000 નો હાફ કરવા જાવ તો 9000 થાય but delta octahedral કરતા delta tetrahedral approximately half એટલે આપણે કેલ્ક્યુલેશન છે એ સિમ્પલી કરી શકીએ જ્યારે વેલ્યુ કેવી હોય નાની હોય ત્યારે બટ અહીં એપ્રોક્સિમેટલી હાફ નો કહી શકો 18000 નો આપણે 9000 છે પણ મળ્યું કેટલું આપણે 8000 ઓકે આ બે વચ્ચે રિલેશનશિપ છે ભાઈ આમાંથી ડેલ્ટા t આપેલું હોય તો ડેલ્ટા o શોધવાનું હોય ડેલ્ટા o આપ્યું હોય તો ડેલ્ટા t શોધવાનું ઓકે સો આ લેક્ચરમાં ટેટ્રાહેડ્રલમાં બસ આટલું જ છે તો ટેટ્રાહેડ્રલમાં બીજું કંઈ નહીં ઓક્ટાહેડ્રલ આખું કમ્પ્લીટ કરી ગયા આપણે ઓક્ટાહેડ્રલમાં પાછું બે ટાઈપ્સ જોયું હાઈ સ્પિન ક્યારે બને લો સ્પિન ક્યારે બને એના દાખલા જોયા ટેટ્રાહેડ્રલ કમ્પ્લીટ કર્યું ત્યાર પછી બેરિંગ એનર્જીની વાત કરી દીધી હવે ફેક્ટર્સ છે અમુક ડિપેન્ડન્ટ છે CFT ઉપર એ જોશું લાસ્ટમાં બે એકલી થિયરી હજી છે ત્યાર પછી ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ